સૌથી પહેલા તો આ ક્વિઝ નું નામ છે 7 કદમ સ્વચ્છતા તરફ. પહેલો સવાલ ટેણેંગ ટેણેંગ ટેણેંગ. પહેલો સવાલ એ છે બધા જ માટે, સ્વચ્છ ભારત અભિયાન ક્યારે શરૂ થયું હતું? 2 ઓક્ટોબર 2014. એક મિનિટ, યર સાચું છે કે ખોટું આપણે જોઈએ. તમને શું ખબર છે? 2 October 2014. એ બી કન્ફર્મ છે. જબરજસ્ત જબરજસ્ત. બાવા બનતા હે દોનો. ये जवाब सही है. अच्छा અહીંયા કેટલાને નહીં ખબર હતી? યાર નહીં ખબર હતી. શું નામ છે સર આપનું? મિહિર મોદી. અને મેમ તો જોરદાર તાળીઓ છે મિહિરભાઈ માટે અને પ્રિયા માટે. તો એમને મળે છે એક ગિફ્ટ વાઉચર અને મિહિરભાઈ તમને પણ મળે છે ગિફ્ટ વાઉચર. સરસ એક ફોટો પડાવી લઈએ આપણે. બોલો ગણપતિ બાપ્પા. ગંદકી ફેલાવવાથી શું થાય છે? સાંભળજો પહેલા. ગંદકી ફેલાવવાથી શું થાય છે? પેલા ભાઈ ને બોલા. આવો તમે આવો. એક જોરદાર તાળીઓ લઈ જાય ભાઈ માટે. શું નામ છે સર આપનું? હાર્દિકભાઈ. હવે તમને મેં સવાલ પૂછ્યો હતો કે ગંદકી ફેલાવવાથી શું થાય છે? રોગચાળો ફરે છે. રોગ ફેલાય છે. તો એકવાર જોરદાર તાળીઓ દે. આ રાઈટ આન્સર છે એકદમ. જે એમને મળશે ગિફ્ટ વાઉચર. જી સર. થેન્ક યુ થેન્ક યુ. ઘરમાં કચરો કેટલા ભાગમાં અલગ કરવો જોઈએ? ઓપ્શન છે 1, 2, 3, 4. તમે જવાબ આવો. શું નામ છે બેટા આપનું? અથર્વ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. ક્વેશ્ચન તો ખબર છે ને? તો આન્સર શું હશે એનો? 2 is the right answer. અથર્વ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. એમને મળશે એક ગિફ્ટ વાઉચર. તો તમને ખબર છે સવાલ શું છે? ખુલ્લામાં શૌચ કરવાથી શું નુકસાન થાય છે? સ્વાસ્થ્ય બગડે. વેરી ગુડ. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય એમના માટે. ખાસ સવાલ સાચું બોલજે. કોઈ દોસ્ત તો કર્યું જ હશે એવું. ના 10માં છું. એટલે પણ 10માં ધોરણ તો શું લેવા દેવા છે? એમાં માણસ બહાર ઉભો રહીને મૂતરી તો શકે જ છે. સોરી, હવારમાં આવા શબ્દો વાપરવા મળે, પણ હું રહ્યો સુરતી એટલે આવા નીકળવાના થોડા. કોઈ દાડો એવું નથી કર્યું પબ્લિકલી કોઈ દિવસ નહીં. ચિંગમ ખાય છે ને થૂકી દે ગમે ત્યાં. ના કાગળ હોય ને એનામાં મૂકીને અને કચરામાં ફેંક. વેરી ગુડ, નાઇસ, ગુડ બોય. જો નથી કર્યું તો બહુ સારી વાત છે. કરવા જેવું આમાં કઈ છે નહીં એમ. ગ્રેટ ગ્રેટ ભાઈ. આ વાત પર ગિફ્ટ કુણાલભાઈ તમારે અમને જીતો. જોરદાર તાળી એકવાર થઈ જાય આપણા અદ્ભુત ખેલાડી માટે, જેમણે ક્યારેય જીવનમાં અનુભવ નથી લીધો. જે અનુભવ વગર લોકોને એમ લાગે છે કે આ તો જીવન અધૂરું જ છે અમારું, પણ એવું ખરેખર છે નહીં.